સિહોર વોર્ડ નંબર 7 ના સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી. અને સિહોર નગરપાલિકામાં ચીફ અગાઉ પણ અમે જ્યારે કીમેનને રજૂઆત કરી તો કીમેને અમને જેમ ફોર્મ ધમકી આપે છે કે અમે દવા પી જઈએ આ કરીએ તો અમારે ત્યાં સુધી આ બધું ઓલું કરવાનું એમ જે જાગૃત નાગરિક હોય એ કાંઈ રજૂઆત કરે નાગરિક દાબી દેવામાં આવે છે. અને 15 થી 20 દિવસથી અમે રજૂઆત કરી છે તમારા મુકેશભાઈને આજ રોડ પૂરો થાય કાલ રોડ પૂરો થાય અમારે બે માણસો નથી તો માણસોનો તો વોટર વર્કર્સ બંધ કરી દેવાય ને એ બે માણસો છે વારા ઘડી એમ કે બે માણસો છે તો માણસોની ક્યાં ભરતી કરો અને ક્યાં વ્યવસ્થિત માણસ હવારમાં અમારે જો વાળવા આવે એ તો ફૂલ દારૂ પી ગયેલા હોય પૂછા બધા છે ને હારે છે ગાડી સાઈડ છે ને બરોબર ઉતી જ છે અને ગાડી ઘર અડધર જેવું આવે છે અડધી પાસે હોય છે ડોર ટુ ડોર ની ગાડી તે માઇક તો તમે એના કયો અમારા સુપરવાઇઝર ને કયો જાણ કરો સુપરવાઇઝર ને રજૂઆત ચેક કરીશ કોઈ આજે રજૂઆત કરી આજે તમે રજૂઆત કરી હા આજે જ મેં કરી અમારા વોર્ડમાં દરરોજ જાય છે જે વાત થઈ જ્યારે અમે ઉપવાસ પર બેઠો ત્યારે બાંહેધરી આપી દીધી કે 2 દિવસમાં સંપૂર્ણ કામ પૂરું કરી દેવામાં આવશે. આજ દિન સુધી એ કામ અધૂરા છે. અવારનવાર છેલ્લા 15 દિવસથી તમારા સુપરવાઇઝરને સવારમાં તમારી પાસે આવ્યો હતો તો છતાંય કાંઈ થયું નથી. જો ક્યાં સુધી તેથી તમારા ફોટા પડી ગયા તો કયો મને એટલે આગળ અમે ચર્ચા કરી ઉપવાસ આંદોલન ઉપર જ્યારે ઉભા થયા હતા ત્યારે જે બાંહેધરી આપી હોય એ તો સંપૂર્ણ પૂરી કરવી પડે એમ. ઓકે વધી પાણી કે અમારા પ્રશ્નો નિકાલ થઈ ગયા નિકાલ થઈ ગયા. તમે કામ ચાલુ કર્યું બે રીતે ક્યાં કે મને લખી દો કામ ચાલુ થઈ ગયું મેં કીધું છે. નહીં મને લખી નાખો તમે અત્યારે કેવું નથી કામ થયું તમારું તમને લાઈવ દેખાડી દીધી. તમને ફોન કરી તમે ફોન નતો ઉપાડતા તમે ફોન કર્યો તમને લાઈવ દેખાડવા માટે તમને આવી જોઈ લો તો મેસેજ કરો મને બરોબર તમને મેસેજ કર્યા જોઈ લો ક્યાં લખી નાખો વિડિયો તમારો જો તમારો નથી મેસેજ કયો વાલ છે મને લખી નાખો એટલે હું એને સૂચના કેટલી ફેરી માં લખી નાખવાનું અરે ભાઈ તો નતા નાખો કીધેલું છે જ્યારે રિપ્લી કરાવો મેં તમને લખી નાખો મને ચલો મેં લખી નાખો તમને આવો લાઈવ દેખાડી દઉં પણ લાવો કેટલી ફેરી લખી નાખવાનું નાખો આપણે નકલ લઈ લ્યો મને આપો કેટલી ફેરી લખી નાખો આપણ નકલ લઈ લ્યો જ્યારે બાંહેધરી આપી ત્યારની જ વાત છે. બાંહેધરી જ્યારે આપી હોય ત્યારની ક્યાં વાત છે? મને જે નથી થયું મને આપો અત્યારે જ હું કહું થાશે ક્યારે અમારી એ વાત આપણ અત્યારે આપો કેવું કરવાનું છે એટલે હું અત્યારે કહું શ્રાવણ વાત બાકી છે ક્યાં લિખિત બાકી છે તમારું આ તો સુપરવાઇઝર સવારમાં તમને કીધું લખી નાખો અને એક દિવસ કરી જાઓ એક દિવસ અમે 15 થી કમે છે 20 થી થઈ ગયા 15 દિવસ થી આ ભાઈ પહેલા મોટા કામ હતા એટલે નથી થયું બરોબર એટલે અમારો કઈ અમારે રોડ બનાવવાનો છે નેશનલ હાઈવે ના એના 5 મોટા લીકેજ હતા આખા બધાને ક્યાં છે આ તો તોય આ તો અમાર ભાઈ માણસો પાણી કેટલા દીધી એટલે કોણ ફોરવા નથી આવ્યું છે એટલે એમને તો તમે એમ કેવા માંગો તો વિતરણ નથી એમ કેવું અમે આજે કરીએ બરોબર હાથે નગરપાલિકાની કોઈ પણ મોટા કે બોર બોલતા નહીં તો બગડી જશે ને તો વાલની વાત છે વાલની તો કાણી મોટરને પણ ડોરે નથી વાલની વાત છે મોટર પણ આવડે નહીં વાલની વાત છે હું તપાસ કરલો છું બરોબર કે તમારે અહીંયા વાલ ખોલ્યો છે કે નહીં હું તપાસ કરેલો છું બરોબર તમે એમ કહેવા માંગો છો કે અમારે ત્યાં વાલ નથી ખોલતા તમે એમ એટલે તમારું એવું કેવું છે કે આ કેટલા છે સિવોરમાં છે બાકી તમે વેરાની વાત કરીને તમને રજૂઆત કરવા આવી એટલે કોઈ તમે આપણે બહાર બેસી જાવ બરાબર છે ઓકે રજૂઆત નથી કોઈના કેટલા અમારે ઈ જાણવું પડે ને ના અમારો સાહેબ તમારી ખૂબ ખૂબ આભાર તમારો તમે જેટલો અમારા પ્રશ્નો સાંભળ્યા બદલ આભાર સંભાળ બેઠા છે અમને સંતોષ તમારો જવાબ ન દો અમારે રજૂઆત કરવા આવી પણ તમે તરત વેરાની દબાવણી લાવો છો આખા ગામને દબાવણી તમને આખા ગામને અમારી પાસે ફંડ નથી તો અમારે નહીં જરૂર પડે તમારે જેમ અમારે કે વાટકો લઈને ફરવાનું છે નગરપાલિકા કેમ ચાલી છે નહીં ભાઈ નહીં વેરાની વસૂલાત અમે વસૂલાત તમે પાણી આપો પછી વસૂલાત થાય નહીં પાણી આપ્યું આપ્યું છે પાણી વસૂલાત આપ્યું છે વેરાની વસૂલાત ક્યારે તમે કરી શકો જ્યારે તમે નિયમિત પાણી આપતા હોય તો વસૂલાત થાય પ્રોપર્ટી ટેક્સ બધાને આવે છે બરોબર પાણી વેરો પ્રોપર્ટી ટેક્સ બધા કેટલાય પ્રકારના સુવિધા બસ કાંઈ ન દો તમે સાહેબ ન્યાય જોવો
એટલે તો તમને બધાને એમ લાગે કે હું એક બધું ખોટું બોલું છું. તમે બધા લઈને અમારા વિસ્તારમાં ગાડી નથી આવતી એમ. 2 થી 3 દી ના બેન 5 દિવસે ને અમે અહીંયા રજીસ્ટર રાખ્યું છે જ્યાં જ્યાં ગાડી જાય ને એ અહીંયા દરરોજ લખાય છે અને કોઈ જો ગાડીમાં સાઉન્ડ મૂક્યું છે એટલે બધાને ખબર પડે. પહેલા એવી ફરિયાદ કરતા હતા કે ગાડી આવી જતી રહે તમને ખબર નથી પડતી. અત્યારે 61 વાગે છે ગાડીમાં વાગે છે અને રોજ અમારા વિડિયો આવે છે તો એ ક્યાંથી આ બધા વિડિયો આવે છે? તો જુનાઈ નાખી દે ને બોલના કેટલા લોકો છે બોલો બોલો ક્યારે કેટલા લોકો ગાડી છે તમારા પ્રશ્નો નિકાલ કર્યા હજી હશે નિકાલ થઈ જશે. ના ના સાહેબ હવે તમારી ફરજ જે છે એ નિભાવવાની છે. અમે સાહેબ મારી પહેલા તમે જ્યારે રજૂઆત કરવા આવી ત્યારે તમે અમને ધમકી આપો છો. અમે તમે આજ ધમકી આપીને અમને ભારતીય જનતા પાર્ટી અમારી તરફનો રિપોર્ટ છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલું છે સામાજિક કાર્યકર્તાને દબાવો તમે ચૂંટણી નગરપાલિકાની માથે આવેલા સામાજિક કાર્યકર્તાને દબાવો. ના ના નામ પણ આપણે આઈને કહી જાવ બરોબર સાહેબ ને કેવો આપણે કે કહેવાનું છે. હા હા વાંધો નહીં પોલીસ બોલાય ને પેલું કર્યું. હા હા પોલીસ બોલાય ને પોલીસ બોલાય હું જમવા જાઉં છું. હા તો તમે અહીંયા બેસો. અમે બધા અહીંયા બેસો. હા તો વાંધો નહીં ચાલો એવો ઓકે જય ભારત સર જણાવવાનું કે મારું નામ જયદીપ વાઘેલા વોર્ડ નંબર 7 નો સામાજિક કાર્યકર્તા છું. મેં આજથી 2 મહિના પહેલા અહીંયા ઉપવાસની ધમકી આપેલી ઉપવાસ ઉપર પણ બેઠેલો ત્યારે ઉપવાસ ઉપર બેઠેલો ત્યારે મને 2 દિવસની બાંહેધરી આપી હતી સિહોર નગરપાલિકા દ્વારા. તો એની બાંહેધરી પૂરી કરવામાં આવી નથી અને હાલ અત્યારે પાણીનો કોઈ નિયમિત અમારા વિસ્તારમાં છે નહીં. કોણ ખોલે કોણ ક્યારે ખોલે શું થાય કોઈ વસ્તુનું નિયમિતતા નથી. તો મેં ચીફ ઓફિસર સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા તો એણે અમારી યાર ઉગ્ર ભરવું વર્તન કર્યું છે અને જ્યારે અમે રજૂઆત કરી ત્યારે એમ કે તમે વેરો ભરો છો. અમે વેરો ભરીએ પણ તમે પહેલાં સુવિધા તો આપો પછી તમને વેરો આપવી છે અને એનો નિયમ જ છે કે તમે પહેલાં સુવિધા આપો પછી તમને વેરા મળે. અને અત્યારે અમારી રજૂઆત પણ ન સાંભળી અને અહીંથી તરત વ્યાઈ ગયા છે. અને ખરેખર કહેવાય કે સિહોરમાં લોકશાહીનું ઉલ્લંઘન થાય છે. અને પોલીસ બોલાવી લો તો બોલાવી લો અમને અટકાયત કરો છો સિહોરમાં અને ગુજરાતના ગાંધીમાં જો ન્યાય અમારા માટે પોલીસ બોલાવી લો તમે લડવા માટે પણ તૈયાર છે. બધા જે કહેવાય ને કે લડાકુ નેતા પોલીસ સ્ટેશને જવામાં ગયા જ છે. તમે મને જવામાં કંઈ વાંધો નથી. અને લોકશાહીનું ખરેખર સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસરને ઉલ્લંઘન કરે છે ને એને એક એવો ઈગો છે કે મને કોઈ કહેવાનું આવવું જોઈએ મારા કર્મચારીઓ સાચા. તો મેં એને કીધું કે તમે ત્યાં સ્થળ તપાસ કરીને જોઈ જાઓ. જો તમારા કર્મચારી સાચા હોય તમે સ્થળ તપાસ કરવા આવો. સ્થળ તપાસ કરવા આવતા નથી કેમ કે ખરેખર બધું હજી ખરાબ જ છે. કાંઈ સારું થયું જ નથી. જો તેવડ ન હોય તો બાંહેધરી જ ન અપાય. જય હિન્દ જય ભારત. બેસવાના છે ચીફ ઓફિસર દ્વારા અમને તરત રિપેરિંગ કરવામાં નહીં આવે ત્યાં લગી અમે બેસવાના છીએ.